દ્રષ્ટિના વિષયને સૂક્ષ્મ કરીને પ્રમાણના વિષય સુધી એની પ્રાપ્તિ કરવી, ત્યારે આત્માના કાર્યની સુગમતાથી, સરળતાથી, સહજતાથી એની પ્રાપ્તિ થાય છે. એટલે કે એ દ્રષ્ટિનો ભેદ સમજાય છે અને અભેદની સ્થિતિ પ્રાપ્ત થાય છે. એટલે એના માટે એક આપણને જોઈ લેવું, આપણે બહુ કંટાળેલા હોઈએ, થાકેલા હોઈએ, સાથે કંટાળેલા હોઈએ, થાકેલા બી હોઈએ, અને કંઈક એને કારણે શરીરમાં અકળામણ પણ થયું હોય. આપણને અકળામણ પણ થાય છે ને, ઘણી વખત એકદમ અકળાઈ જવાય છે. શરીરને પ્રતિકૂળ, મનને પ્રતિકૂળ અને વિચારોને પણ પ્રતિકૂળ એ અકળામણ રૂપ હોય છે. આમ જરી વારમાં આખી સૃષ્ટિનો પ્રવાસ કરી આવે, વિચારોનું ભાતું એવું બાંધી લે કે કોઈ વિચાર પણ વિસ્તારપૂર્વક, દ્રઢતાપૂર્વક, નિયમપૂર્વક કે કાર્યરૂપે પરિણમતા જોવામાં ના આવે. એવો ઘણો સમય આપણા જીવનની અંદર આવે છે. બરોબર છે પરેશ? આવે છે કે નહીં? હા, તો અત્યારે દ્રષ્ટિના વિષયને જ્ઞાનીઓ બે પ્રકારે બહાર લાવ્યા છે. એક લૌકિક અને એક અલૌકિક. અલૌકિકની અંદર પરમાર્થ સંબંધીની વિચારણા, નિરંતર જેને પોતાના જ્ઞાનમાં ચાલતી હોય, જરી બેઠો નિરાંત કરીને તો તરત જ એ વિચારોએ એવો ઘેરો ઘાલે કે આપણે બીજા વિચારોને આહવાન આપી શકીએ એવી જોગવાઈ જ ન રહી. સતત પરમાર્થના વિષયનું, એટલે અલૌકિક ભૂમિકામાં આપણે વહ્યા જઈએ. અલૌકિક ભૂમિકામાં જે વસ્તુ આપણને ખબર નથી એવા વસ્તુના વિચારોથી આખી મન બુદ્ધિ બિલકુલ ભરાઈ જાય છે. એવો પ્રસંગ ઘણાના જીવનમાં આવે છે, આવતો રહે છે. એનું કારણ એક જ છે કે જીવનમાંથી જન્મે છે. જીવનને જન્મવા માટે કોઈ બીજા સાધનની આવશ્યકતા નથી. જીવનને ઘડવું એનું કાર્ય જીવનથી જ ઉત્પન્ન થાય છે. એમ અહીંયા દ્રષ્ટિનો વિષય એટલે કે જ્ઞાનનો વિષય પોતાના આત્માની સાથે એકતાપણે પરિણમે એનો વિષય પણ જીવનથી જ આવે છે. આપણે શું વિચારીએ છીએ અને શું આપણું ઉદયની પ્રવૃત્તિ ચાલે છે, એ બેની સંધિ થાય તો જીવનનું જીવન જીવાય, અને સંધિ ન થાય તો પલટવાર થયા કરે. કોઈ ચિત્તમાં વાત બેસે બી નહીં. એક આવે બીજી જાય, બીજી આવે ત્રીજી જાય, અને એમ અનંત કાળ ગયો છે. કોઈ વસ્તુને આપણે પૂર્ણતાએ જીવનમાં સમજી શકવાને ખરેખર આપણે સમર્થ જ થયા નથી. મન આપણા ઉપર સતત સવાર થઈને બેઠું છે. એને કંટ્રોલ કરવું એટલે કોઈ એક વિષયમાં પારંગત થવું. એક વિષયમાં પારંગત થવું, અને તે વિષય એવો હોવો જોઈએ કે જીવન જીવવાની કળા શીખવે. આપણને જીવન જીવવાની કળા શીખવે. દરેક પ્રાણી પશુ હોય, પક્ષી હોય, મનુષ્ય હોય, પોતાની કળા દેખાવાનો એને હંમેશા ભીતર કંઈક એવો રહે છે કે હું બીજાને બતાવું, મને જે આવડે છે તે બીજાને બતાવું.
પણ પોતાનું જીવન, પોતાના જીવનમાં થતા દરેક કાર્યો, દરેક પ્રસંગો મારી દ્રષ્ટિના વિષયને કેમ પકડી શક્યા નથી? અનંતકાળ ગયો, અનંતકાળ ગયો. દ્રષ્ટિનો વિષય જ્ઞાન સુધીની યાત્રા કરવામાં પણ નિષ્ફળ રહ્યો. કારણ કે જેની સાથે જ્ઞાન જોડાયેલું છે તેની સાથે અધ્યાત્મ પણ જોડાયેલો છે, અને એ અધ્યાત્મ અને જ્ઞાનની જે એકતા કરનારો છે તે દ્રષ્ટિનો વિષય છે. અને પછી આગળ જતા જે વિચારની ધારા ચાલે છે એમાં સમ્યક દર્શન મુખ્ય જે આપણું અંગ છે, આપણું અંગ એટલે આ અંગ નથી, આપણું અંગ સમ્યક દર્શન છે. એ અંગની પણ કેટલીક બાર જે આજ દિવસ સુધી નથી આવી એવી વિચારણા સુધી આપણે કદી પ્રયાસ કર્યો નથી. જીવનને કદી જીવન રૂપે જોવાની દ્રષ્ટિ જ આપણી સાધ્ય થઈ નથી. જીવન એક તરફ ચાલતું હોય, પોતે બીજા તરફ એની ગતિ કરતો હોય, વિચારોની ગતિ પલટવાર થતી રહે, જરીક આમ જરીક આમ જરીક આમ. હજી વિચાર એક પૂરો આવ્યો ના આવ્યો, એની વાત હજી સમજાય ન સમજાય ત્યાં તો બીજો આવીને ઊભો રહ્યો, ત્રીજો, ચોથો, આમ પલટવાર સ્થિતિ થયા કરે. એનું કારણ છે મનને આહાર આપવામાં આપણે કંઈક ભૂલ કરી છે. અગર સમજાણું નથી અત્યાર સુધી કે એને શું જોઈએ છે અને હું શું આપી રહ્યો છું. મન, દ્રષ્ટિ સાથે મનને સંબંધ એટલું જ છે કે જેટલું દ્રષ્ટિને જ્ઞાન સાથે સંબંધ છે. આપણે ઘણી વખત બહુ થાકેલા હોઈએ, બહુ કંટાળેલા હોઈએ, એકદમ અકળાયેલા હોઈએ, ત્યારે પણ આપણી પાસે કોઈ ઉત્સાહથી પોતાની વાત, કંઈક જ્ઞાનની, કંઈક ધર્મ ક્ષેત્રની, કંઈક એવું પોતાને બળ અંદરથી પ્રવૃત્તિઓ હોય એની વાત લઈને આવે તો આપણે ખરેખર શાંતિથી એ વાતને સહારો આપી શકીએ. એનું આશય સમજવા માટે જરી સામા જીવને ખબર પડે એટલા પ્રયત્નશીલ રહી શકીએ. ક્યારે નેમજીભાઈ બહુ થાકેલા, બહુ કંટાળેલા હોઈએ અને અકળામણ બી થઈ હોય, તે જ સમયે આ એક દવા છે સામેવાળો આપે છે, ત્યારે આપણું મન શાંત છે. બહુ મહત્વનું છે. કેમ કે દ્રષ્ટિનો વિષય એક વખત સમ્યક થશે, પ્રભુ આત્મજ્ઞાન થતાં તમને કોઈ રોકી નહીં શકે. એટલી એમાં તાકાત છે દ્રષ્ટિના વિષયમાં. કેમ કે અધ્યાત્મનો આખો પ્રકાર, ઢાંચો એ દ્રષ્ટિમાં રહ્યો છે. કારણ કે દ્રષ્ટિમાં કંઈ કરવું નથી, જે થઈ રહ્યું છે એને માણવું છે. જોવું પણ નથી, માણવું છે. જે રચાઈ રહ્યું છે તેની રચના કરવી નથી, પણ કેમ રચાયું છે તેનું જ્ઞાન આપણને જરૂર હોવું જોઈએ. એ રચાયું કેમ? દાખલા તરીકે આપણે અહીંયા આવીએ છીએ તો મનમાં એક ભાવ હોય છે કે ચાલો બીજું કાંઈ નહીં તો અધ્યાત્મના જીવનમાં આપણને કંઈક જાણવા તો મળે છે. એ ભાવથી આપણે મુંબઈ છોડી અને અહીંયા કુકમા જેવા શાંત ક્ષેત્રની અંદર આપણું વાંચન વધારવા, મનની શક્તિને કેળવવા માટે અને બુદ્ધિના વિસ્તારને વિશેષ વધારવા કરતાં જે કાંઈ પણ છે બુદ્ધિ મારી પાસે વિશેષ નથી મેળવવી, પણ એમાં જરૂર પ્રાણ તો પૂરવું છે. આ બધા કારણોને લઈને આપણે અહીં શાંતિ માટે આપ્યા. ઘણાને તો એ ખબર ન હોય એ કેમ જાઓ છો કુકમાં, અગર કેમ જાઓ છો પાલિતાણા, કોઈ પણ પ્રયોજન વિના બધું આપણે કરતા રહ્યા છીએ. બરોબર છે, પર અત્યાર સુધી શું કરતા રહ્યા છીએ? કાંઈ પ્રયોજન ખરું? આપણને કંઈ ખ્યાલ ખરું? શા માટે, શું કામ જઈએ છીએ કુકમાં? ત્યાંથી શું વિચાર કરીને નીકળ્યા છે? આ વખતનો કંઈક પ્રોગ્રામ બનાવ્યું છે? કારણ કે પછી ઓલા પાલિતાણા જશો પર્યુષણમાં તો ત્યાં બધું પ્રોગ્રામ ફિક્સ હશે, એમાં તમારે દાખલ થવાનું છે. અહીંયા આવો તો તમારું પોતાનું પ્રોગ્રામ હોવું જોઈએ છે કે મારે આ વખત શું કરવું છે. કાંઈ તૈયારી, કાંઈ લેખન, કાંઈ વિચાર, બહુ મુશ્કેલ છે.
કારણ કે આપણે જીવન જીવવાની ખરેખર તો હજી કળ જ આવી નથી. બરોબર છે? આપણે એ જ શીખ્યા નથી અને કદી એવો વિચાર પણ આવ્યો નથી. બસ જીવ્યા જઈએ છીએ એક તિર્યંચ પ્રાણીઓની જેમ. પછી કાંઈ ફરક જ નથી લાગતો તિર્યંચમાં ને આપણામાં. ઘરવાળા બોમ્બ પાડે જમવા બેસી જઈએ, એમ ઓલા તિર્યંચોને ચારો આપીએ, ખાવા બેસી જાય. સાંકળ ખેંચીએ, એ સમજી ગઈ કે છૂટા છીએ એટલે ચાલતા થાય. આપણને પણ એમ લાગે કે હવે બધું થઈ ગયું કામ, એટલે ચપ્પલ પહેરીને બહાર નીકળીએ. ઘરવાળા એમે ન કે કેમ પૂછ્યા વગર જાઓ છો? કારણ કે એમને ખબર છે કે પૂછવા જેવું તો પહેલાં હોવું જોઈએ. નહીં સમજાણો? હું પૂછીને બધાને કામ કરું એવી મારી સ્થિતિ તો હોવી જોઈએ, મારી પાસે એવી મૂડી તો હોવી જોઈએ. પણ હું જાઉં છું કેમ, મને કોઈ પૂછે તો શું કહું? કાંતિભાઈ, હું હમણાં આવું છું, લ્યો બસ આવું છું. અરે પણ જાઉં શું કામ છું એ તો પહેલાં કહો. ઘરના કામની વાત નથી, ચીજ વસ્તુ લેવાની વાત નથી, એ તો પોતાના જીવનથી બહારની ચીજ છે. એ તો મજૂરી છે. મારે મજૂરી નથી કરવું અહીંયા મારે મજૂરી નથી કરવી. મજૂરીથી સદાને માટે છૂટું એવો આત્માનો આનંદની પ્રાપ્તિ મારે જોઈએ છે. અધ્યાત્મનું ક્ષેત્ર પકડવું એટલે પોતાના આત્માના છેડા સુધી પહોંચવું, એ અધ્યાત્મનું ક્ષેત્ર છે. અને અધ્યાત્મના ક્ષેત્રમાં પ્રવેશ કર્યા વિના અનંતકાળના પરિભ્રમણમાં કાંઈ હાથ આવ્યું નથી. અલૌકિક અને લૌકિક, અલૌકિક એમાં જેમાં પરમાર્થનો વિષય નથી, અને લૌકિક જેમાં આપણે ગ્રસ્તનું વિષય આખે ને આખું ભરપૂર પડ્યું છે, એમાં એને છોડીને અલૌકિક ભૂમિકામાં પ્રવેશ જ નથી કર્યો. કૃપાળુદેવની વાત યાદ આવે. પ્રભુ કૃપાળુદેવે કીધું છે કે લૌકિક અને અલૌકિક બે જ પદાર્થ છે વિશ્વમાં, જે મનુષ્યને એક તારે છે ને એક ડૂબાડે છે. લૌકિક પદાર્થનો વ્યવહાર, લૌકિક પ્રવાહના વ્યવહારમાં જોડાઈ જવું તો અનંતકાળનું પરિભ્રમણ, અને અલૌકિક ભૂમિમાં અંશે પણ પ્રવેશ કરવો તો એ અધ્યાત્મના ક્ષેત્રમાં એ આખું તમારું જેમ ઓલું પગેરું હોય ને, ઓલું શું કહેવાય, ઓલું ચોરના પગ શોધતો હોય ને, એ પગી કે ને પગી, એમ આપણે પણ પગી થવું. કોનું? અલૌકિક માર્ગના પગી થવું જોઈએ. જ્ઞાનીઓ કયા વાટે ગયા છે? કૃપાળુદેવની કઈ વાટ હતી મુખ્ય કે જે હું કરી શકું, બિલકુલ બાધા રહિતપણે મારાથી થઈ શકે એવી વસ્તુ કૃપાળુદેવ પાસે છે, તો હું કરી શકું એવી વાત છે. એવું નથી કે ન કરી શકું. એનો અર્થ કરીએ, આપણે વિચાર કરીએ તો લૌકિકના પ્રસંગોમાં છૂટતા આપણને બહુ વાર પણ લાગતી નથી, અને પ્રવેશ કરતાંય બહુ વાર લાગતી નથી. લગ્ન હોય વાડીમાં તો જતાં પણ વાંધો નથી આવતો ને છૂટવામાંય વાંધો નથી આવતો. પણ એ છૂટીએ છીએ કેવા? બીજામાં પ્રવેશ કરવા જેવા. અને ઓલું બીજું પ્રોગ્રામ તૈયાર હોય ભીતર, તો કે આ વાડીમાં લગ્ન પૂરા થયા, હવે જરાક મારે થોડું બહાર જવું છે, અહીંયા જવું છે, અહીંયા જવું છે. પણ બધા લૌકિક પ્રસંગો કૃપાળુદેવ લખે છે, એમના શબ્દોમાં આપણે વિચારીએ. જ્ઞાનીની અલૌકિક દ્રષ્ટિ નિરંતર કાર્યરૂપ હોય છે. અને ભિન્ન ભિન્ન દિશાને જાણીને પછી પ્રવેશતી હોય છે. મનની વાત ચાલે છે, વિચારોની ગતિ ચાલે છે, અને વિચારો અને મનની ગતિ ચાલ્યા પછી માણસ જ્યારે એને રસ્તે પડે છે ત્યારની વાત ચાલે છે. એમને પૂછવાનું મન તો ન થવું જોઈએ પણ થાય છે. લૌકિક પ્રસંગ વિશેષ ગમે છે, અને ત્યાં વિશેષ સમય જાય છે કે અલૌકિક, કે જ્યાં પરમાર્થ અને મારા આત્માની વાત છે એ વિશેષ ગમે છે. આપણો પ્રવેશ વિશેષ ક્યાં છે? મુંબઈ જઈશું એટલે ક્યાં પ્રવેશ હોય છે? લૌકિકમાં કે અલૌકિકમાં? અલૌકિક એટલે લોક નહીં, માત્ર પોતે, પોતાના જીવનમાં, પોતાથી બહાર નહીં.
પછી ભલેને ગમે તેટલું અધ્યાત્મ ઓછું વધુ થાય, એ પુરુષાર્થની વાત છે, એ પુરુષાર્થની વાત છે. ત્યાં કેટલું મને મુક્તિ ગમે છે, છૂટવું છે કે નહીં, કે હજી પરિભ્રમણ ચાલુ રાખવું છે, બીજા ભાવ ફરી પાછા મનુષ્યના, તિર્યંચના, એકેન્દ્રીના, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિયના ભાવ કરવા છે. આનો નિર્ણય પહેલો હોવો જોઈએ. જો અહીંયા શું કહે છે કૃપાળુદેવ, અલૌકિક અને આત્મદ્રષ્ટિ એટલે લૌકિક દ્રષ્ટિમાં ખરેખર આકાશ પાતાળ જેટલું અંતર છે. એક માર્ગ છે આકાશે ઉડવાનો, અને એક માર્ગ છે પાતાળમાં પ્રવેશ કરી આંખ હોવા છતાં પણ 1 ઇંચ લાંબુ પણ આપણને કંઈ દેખાય નહીં પાતાળમાં. પાતાળ એટલે 4 ગતિનું પરિભ્રમણ. એટલે એવું નથી કે નારકી નીચે જ છે. નારકી તો જીવ છે, એ જ્યાં જ્યાં રહે છે ત્યાં નારકી જ હોય છે, ત્યાં ઈ જાય છે, એનું નામ નારકી છે. આમ બતાવે ને, આમ મોક્ષ આમ બતાવે, ઉપર છે ઉપર તો કાંઈ જ નથી. શું છે? આકાશ છે, અવકાશ, ખાલી જગ્યા છે, બિલકુલ રહેવાનું સ્થાન નથી ત્યાં. અને પછી કોઈ નારકીને બતાવ્યું તો કે મારે નીચે થોડું જ જવું છે. જાણકાર એને એમ લાગે છે કે ઓલું હીરાની ખાણ હોય ને મોટી, તો જેટલું નીચે જાય તો એને વળી ખ્યાલ તો ન હોય, એ લોકોને તો આખું નારકીનું કંઈ ખ્યાલ જ નથી હોતું. પણ આપણે આમ વિચારણામાં લઈએ તો કે આવી નારકી હશે. ના પ્રભુ, નારકી પણ જીવંત છે, કેમ કે એમાં આત્મા નામનો પદાર્થ જીવે છે. સમજાણો? એવો અંધકારમય નથી કે જે અત્યારે હીરાની ખાણમાં પડેલું ને પછી ક્યાંય દેખાય જ નહીં દુનિયા. એ દુનિયાની વાત નથી, તારી દુનિયા જ જુદી હશે ત્યાં, અને દુનિયા સહિત ત્યાં તું હોઈશ. એટલે આમ ઉપર ને નીચે આપણે બતાવ્યા કરીએ, એમાં લૌકિક ને અલૌકિક દ્રષ્ટિનો જ વિષય ખ્યાલ જ નથી કે પ્રભુ શું છે. પણ આ તો કોને સમજાય કે જે પુરુષને જ્ઞાન જ પોતાનું માર્ગદર્શક રૂપ છે. એકલું જ્ઞાન સમ્યકપણે એટલે સતરૂપે. અને મજા એ છે રાઘવજીભાઈ કે જ્ઞાન કદી અજ્ઞાન રૂપે થયું જ નથી, અને જેટલું થયું છે એ એક સમયની અવસ્થામાં થયું છે, અને એક સમયની અવસ્થા જેટલો હું નથી. હું શાશ્વત ત્રિકાળી ધ્રુવ તત્વ છું. અને જ્યાં એ થયું છે પરિણમન થોડુંક પણ, એમાં મારા પણ હોઈ શકે જ નહીં. તું નથી, કોઈક બીજો છે, એટલે એનો અર્થથી છો તો તું જ, પણ કોઈક બીજા પ્રકારે તું છો. તું તારા પ્રકારે હોય તો બસ તને જ્ઞાન જ માર્ગદર્શન રૂપ છે. નિરંતર તને જ્ઞાન જ સાથે તારી સાથે પણ છે, અને એ જ ખરેખર સત રસ્તો બતાવે પણ છે. એવું નહીં નથી બતાવતો, ખોટા રસ્તાની ના પણ પાડે છે કે આ રસ્તો તારો નથી. ખોટું કામ કરો છો ત્યારે અંતર દંખે છે કે નહીં? બસ એ અજ્ઞાનનું મોટામાં મોટું કામ છે. નહીં, મને હું પૂછું છું ત્યાં બરોબર છે? આ તમે કોઈ પણ ખોટું કામ કરો છો ત્યારે અંતર દંખે છે કે નહીં? અને છતાં ચેતતા નથી તો એ ભૂલ મારી છે, અને જ્ઞાન તમને ચેતાવે છે એ સચ્ચાઈ ને સત્ય એનું છે. માટે માર્ગદર્શન જ્ઞાન તો નિરંતર છે, સતત એ તમને ત્યાં જ લઈ જાય છે, એ જ માર્ગમાં લઈ જાય. તમે ઘણી વખત બીજે માર્ગે પણ વયા જાઓ ત્યારે ભીતરથી ના આવે. આપણે સાલું અંતર ડંખે છે એમ કહીએ ને, વળી કોઈકની ખોટી સાક્ષી પૂરતા હોઈએ ને ત્યારે પણ એમ દુઃખ થાય કે સાલું ખોટું કરી રહ્યા છીએ. આમ ન થવું જોઈએ. અને છતાં થઈ જાય છે. શેના માટે? કર્મોની કોઈ વિચિત્રતાનું પડખું લ્યો એટલે તરત જ આ સ્થિતિનું સર્જન થઈ જાય છે. અને નહીંતર જ્ઞાનમાં જ હો, સત્યને અનુસરનારો જ તમારો તે સમયનો પ્રયોગ હોય તો જ્ઞાન તમને કદી પણ 4 ગતિમાં લઈ જાય નહીં. સહેલામાં સહેલો પ્રયોગ છે, સહેલામાં સહેલો પ્રયોગ છે. કૃપાળુદેવ લખે છે કે જ્ઞાન જેને માર્ગદર્શન છે. આપણે કહીએ કે રસ્તો બતાવવો ગૂગલ માર્ગદર્શક છે, નહીં? ગૂગલ આવે છે ને ભાઈ, કોણ બતાવે છે તમને રસ્તો? કોણ બતાવે છે? ગૂગલ.
આઈ તેરી ગઈ. જ્યારે ગૂગલ તમારા હાથમાં છે તો જ્ઞાન તમારી સાથે છે માટે બતાવે છે. એ જ ગૂગલ આપી દો વાંદરાને. પંચેન્દ્રી સંઘની તમારો પૂર્વનો ભાઈ છે એમ કે છે, એ છે નહીં હો, ખોટું છે. એ કાંઈક ને કાંઈક નાટક ચાલે છે. એ કાંઈક બધું આવતું હોય ક્યાંકથી, કોઈક ધર્મમાંથી. બાકી કંઈ વાંદરામાંથી આપણે મનુષ્ય થયા છીએ એમ નથી. વાંદરો એક પ્રાણી છે, તેમ હું પણ એક પ્રાણી છું. પ્રાણીના હું મનુષ્ય રૂપ પ્રાણી છું, એ તિર્યંચ રૂપ પ્રાણી છે એમ નહીં પ્રભુ. તો કે પહેલાં બધી એ જાત હતી. એવી ઘણી કથાઓમાં પણ આવે છે. એ બધી કથાઓ વાંચવી નહીં હો. બને ત્યાં સુધી શાસ્ત્ર વાંચવું અધ્યાત્મનું, અને જો વાંચવું હોય તો કથાનું યોગ પણ જૈનોનું વાંચવું. અન્ય ધર્મીઓનું કથાનું યોગમાં પડવાથી આખી વાત પલટાઈ જશે, માથું ઠેકાણે નહીં રહે, એવી બધી વાતો આવશે. રાવણને કેવું બતાવી દીધું છે, અને વાસ્તવિકમાં રાવણ શું હતા એ જૈન દર્શન પ્રસિદ્ધ કરે છે. ભાવિ તીર્થંકર છે ભાઈ. એને સીતાનું હરણ એટલા માટે નહોતું કર્યું કે સીતાને ભોગવવી હતી. પૂર્વ જન્મનો કોઈક એનો કર્મ હતો, એ બાકી રહી જતું હતું. એને અત્યારે મનુષ્ય ભાવમાં પૂરું કરવું હતું. સારી વાતે એને પૂરું કરવું હતું. કેવી રીતે બધી વાતો આવે. એટલે આપણને વાંચવું હંમેશા, કથા વાંચવી ને તો પણ વિતરાગ માર્ગને અનુસરનારી કથા વાંચવી. બીજી કોઈ કથા પણ વાંચવી નહીં. વાંચવા જેવી આ કાળમાં છે પણ નહીં. અને એ માર્ગદર્શક પણ આગળ ચાલે. ગૂગલ પાછળ હોય તો ખબર પડે કે આગળ હોય તો ખબર પડે, અને તમારી આંખ પાછળ હોય તો ખબર પડે કે આગળ હોય તો ખબર પડે. અને આંખમાં જ્ઞાન છે. જ્ઞાન ક્યાં છે? આંખમાં. શરીરના કોઈ અંગમાં આંખ તો છે ખરી, પણ એ આંખ જોઈ શકતી નથી. આંખ જોવાની શક્તિ આંખમાં નથી. આંખને જોવાની શક્તિ આંખમાં નથી. જોનારો તો પ્રભુ ભીતર રહેલું પરમાત્મા તત્વ છે. કારણ કે એની જોડે એ નિર્ણય પણ કરી લે છે તરત જ. આંખ માત્ર જોતી નથી, પણ એનો નિર્ણય કરી લે છે. તો નિર્ણય કરવાવાળું જ્ઞાન તો અત્યારે સાક્ષીમાં ઊભું જ છે. એટલે એનો અર્થ એ છે કે માત્ર જોઈ શકે, આંખ જોઈ શકે એટલી પણ એમાં શક્તિ નથી. પણ જેમાં નિર્ણય કરવાની શક્તિ છે એ જ્ઞાન પણ મારી જોડે ભેગું છે. બરોબર છે? અહીંયા જવાય, આ જગ્યા નથી, કંઈક ફેર છે. બરોબર છે? એ કોણ કે છે? આંખ. અરે કોઈ એક એવો સમય આવતો નથી કે જ્યાં જ્ઞાન ગેરહાજર છે. મોટામાં મોટું આપણું વિજય છે. એટલું જ નહીં, જ્ઞાન તમને ભેદ જ્ઞાન છે નહીં, છતાં તે ભેદ જ્ઞાનની ધારાએ ચાલે છે. તમે ક્યારેક સ્વીકારતા નથી, જુદી વાત છે. બાકી તે સમયે જ્ઞાન પોતાની ક્રિયાને છોડતું નથી. ખાડામાં પડવા દે છે તમને? તમે પડો જુદી વાત છે. બાકી ચેતવે છે, જો આ પાણી છે, આમાં ખાડો છે, તારાથી ને પડે, બાજુથી ચાલ. કોણે કીધું? પાણીએ નહીં. કોણે કીધું? પાણીએ કીધું? આંખે કીધું? અને એ જ્ઞાન જે શક્તિમાન છે, એ જ પદાર્થને અત્યારે મારે સહી જગ્યાએ એને ટર્નિંગ આપવું છે, વાળી દેવું છે. મને ક્યાં સમ્યક દર્શનની જરૂર છે? મારું જ્ઞાન સવડે માર્ગે ગયું, પતી ગયું. સમ્યક દર્શનનો વિષય હોય કે ન હોય, એવા વિષયની સાથે મારે રમવું નથી. મારે તો વિષયને જોવું છે. કોને જોવું છે? વિષય જે પદાર્થ છે, જ્ઞાન દર્શન ચારિત્રથી પરિપૂર્ણ જે પદાર્થ છે, એ પદાર્થની સાથે મારી એકતા છે. આ વિતરાગ માર્ગ છે. ઓ પ્રભુ, વિતરાગ માર્ગ કોઈ ક્રિયા નથી. ક્રિયાનો તો વિતરાગ માર્ગ હંમેશા અકર્તા જ છે. એ કદી કરતા થયો જ નથી. સમજાય? ખ્યાલ આવે છે ભાઈ? આત્મા અન્ય પદાર્થનો કરતા છે નહીં. તું માને એ મિથ્યા છે, અને એ મિથ્યાથી જ અજ્ઞાન છે, અને એ અજ્ઞાનથી જ પરિભ્રમણ છે, અને એ જ પરિભ્રમણ તે સંસાર
છે એનું નામ સંસાર છે. સંસાર મનુષ્યોને હોય છે એવું નથી, તિર્યંચોને પણ સંસાર હોય છે, એકેન્દ્રીને પણ હોય છે. પણ પ્રભુ જ્ઞાન સમ્યક દર્શનની રીત અને એની યથાર્થ સમજણ મનુષ્ય સિવાય બીજે ક્યાંય મળતી નથી. ભેદ જ્ઞાનની વાત મનુષ્યના બુદ્ધિના સ્તર ઉપર આવ્યા વગર બીજે ક્યાંય ભેદ જ્ઞાન પણ થઈ શકતું નથી. હાથીને પણ નથી થઈ શકતું, ભેદ જ્ઞાન નથી થઈ શકતું. એનું જ્ઞાન એને ક્યારેક હાજર થાય છે, સમ્યક પૂર્વે લીધેલું હાથીને. આ મનુષ્યપણું, આ આપણું મનુષ્યપણું, ભેદ જ્ઞાન થઈ શકે છે. અને એ જ ભેદ જ્ઞાન એ મોક્ષ માર્ગ છે. કોઈ વ્રત તપ જપ મોક્ષ માર્ગ નથી, કોઈ અઠાઈએ નથી ને કોઈ આપણે શું કહેવાય 10 લક્ષીણીએ નથી. અઠાઈએ નથી ને 10 લક્ષીણીએ નથી. બરોબર છે હા રાઘવજીભાઈ? આ કોઈ અઠાઈ ને તપ ને બધા ઉપવાસ ને વ્રત ને નિયમ ને તમને કોઈ ધર્મમાં કોઈ ક્ષેત્રમાં લઈ નહીં જઈ શકે, પણ ધર્મમાં પ્રવેશવાનો એમાં માર્ગ છે. એટલું એની પાસે શુભ ચિહ્ન છે. એ શુભ ચિહ્નને ચિહ્ન જ રૂપે સમજવું, શુભ ચિહ્નને એ પોતે જાતનો છે એ જાતનો એમ સમજવું, આ ભેદ જ્ઞાન માનવ સિવાય કોઈ કરી શકતું નથી. માટે એક માનવ જ સમ્યક દર્શનનો અધિકારી કયો છે. એમાંથી પછી શીખીને જાણીને પછી તિર્યંચોને પણ થાય છે, દરિયામાં રહેલા માછલાને પણ થાય છે. પણ એ બધું શીખેલું ક્યારનું છે? મનુષ્ય પર્યાયમાં. અત્યારે દ્રષ્ટિનો વિષય જેટલો નિર્મળ કરશો એ જ નિર્મળતા તમને બીજા ભાવમાં કાર્યકારી થશે. જ્ઞાનને શોધો. એટલે એક જગ્યાએ લખ્યું છે કે આત્મા સ્વભાવથી જ અકર્તા, સ્વભાવથી જ અકર્તા, અને અકર્તા છે માટે જ પરિણમતો નથી. આત્મા પરિણમતો નથી, એની પર્યાયોમાં પરિણમન થાય છે. અને એ પરિણમનને હું મારા માની લઉં છું તો એ તમારું કર્તાપણું છે. વાસ્તવિકમાં ખરેખર તે જ સમયે તારો આત્મા તો અકર્તા જ છે, પર્યાયે તેનું પરિણમન થાય છે. એટલે કે એની અવસ્થા એ પરિણમન થાય છે. એ પરિણામનો પણ આત્મા કરતા થતો નથી. આ જરીક સૂક્ષ્મ વાત છે પ્રભુ, સમજવી પડશે. હું મનુષ્ય છું, મને સમજવાની બુદ્ધિ આપી છે ભગવાને બરોબર જેવી. અને મજાની વાત એ છે પરેશ કે તમને ભગવાન પણ આ સ્થળે લઈ આવ્યો છે. ભગવાન એમ કહે છે કે મારો અંત આ પરિભ્રમણનો અહીંયા આવશે, માટે તું મને ત્યાં લઈ ચાલ. મારે કૂકમાં જવું છે કે પ્રભુ જ્યાં આત્માની ચલણની વાત ચાલતી હોય, આત્માનું ચલન શું છે, એની પાસે એવી કઈ શક્તિઓ છે કે જે બહાર આવી અને મારા અનંતકાળનું પરિભ્રમણ ટાળે છે. લોકોને ખ્યાલ નથી પ્રભુ, હજી નલિનભાઈ ખ્યાલ નથી, પણ બહુ જ મોટી વાત છે. એટલે હમણાં શું કીધું કે આત્મા સ્વભાવથી જ અકર્તા છે. પહેલી વાત સમજી લો, એ કાંઈ કરી શકતો નથી. એની અવસ્થામાં જે કાંઈ થાય છે, જે કાંઈ થાય છે એ પોતાના જ્ઞાન સ્વભાવને છોડીને બીજું કાંઈ થાય છે એનો પણ એ કરતા થતો નથી. તો સંસાર શેનો છે? તો કે ભ્રાંતિથી એને તે તારી માની લીધી પરપરિણતિને, એનાથી સંસાર છે. ત્યારે એ પણ સંસારની જોડે જોડાતો નથી. જોડાય છે તો પર્યાયની જોડે જોડાય છે. અને એવી અવસ્થાઓ તો જીવનમાં આવે છે ને જાય છે, આવે છે ને જાય છે. એનો એ કરતા થતો. ખ્યાલ રાખો, જૈન દર્શનનો અભ્યાસ કરવો હશે તો દ્રવ્ય ગુણ પર્યાયને જાણવું પડશે. બીજું ભલે કાંઈ જાણો કે ન જાણો, એની પ્રત્યેક ક્રિયા જાણવી પડશે. દ્રવ્યની ક્રિયા શું છે, ગુણની ક્રિયા શું છે, અને એની અવસ્થા નામ પર્યાયની ક્રિયા શું છે. અત્યારે ચાલવાનું છે પહેલા એક દિવસ,
આજે આપણે શિબિર છે ને, એમાં જ્ઞાનની યાત્રા શરૂ કરવી છે. જ્ઞાનની યાત્રા એટલે આત્માની યાત્રા. આત્માને પહેલા સમજો દ્રવ્ય ગુણ પર્યાયથી. કમસે કમ જેમ ઉપવાસને તપ જપ આંબીલ શેનાથી સમજો? તમને આજે આંબીલ છે, તમે જમવા બેઠા, તમને કેમ ખ્યાલ આવ્યો? તમારી સામે લુખ્ખો આહાર આવે એટલે તમને ખબર પડી કે આજે આંબીલ છે મારો. નહીં તો ક્યારેક ભૂલથી તમે શાક ખાઈ લો મસાલાવાળું, પણ તમારી ભાણામાં એ જ આવે છે. એ કેમ આવે છે ભાણાવાળું? તમારા ભાગ્યમાં છે માટે નહીં. તમે જ્યાં જાઓ છો ત્યાં એ જ છે, આંબીલની જ ત્યાં વિધિ ચાલે છે માટે ત્યાં તમને એ આવે છે. એમ અહીંયા ટૂંકમાં આવો તો અહીંયા શું વિધિ ચાલે છે? એક જ વિધિ ચાલે છે, તારે તારા ઘરે મોકલવું છે. અનાદિ કાલનો તું ભૂલ્યો પ્રભુ, અમને તારા ઘરે તારે મૂકવું છે. ઠીક છે ચેતન? આ વિધિ અહીંયા ચાલે છે. બીજી વાત જ નથી પ્રભુ, વાત જ કરવા જેવી નથી આ ક્ષેત્રમાં. એક જ વાત કરવા જેવી, હું ઘરે કેમ જાઉં? લક્ષ્મીચંદભાઈ શું ચાલે છે? હું ઘરે કેમ પહોંચું? અનાદિનો ઘરથી છૂટ્યો એટલે શું? ઘર તો હતું જ નહીં, પછી છૂટ્યો શેનો? તો કે અજ્ઞાનના કારણે ઘરથી છૂટ્યો છું. એ પાછું હવે મારે સમ્યક દર્શન પ્રાપ્ત કરીને મારા ઘરમાં મારે પ્રવેશવું છે. હું છૂટ્યો ક્યાં છું? આમ જોવા જાવ તો લઈને જ ફરું છું, પણ મળતું નથી. ક્યાં છે? તો એક વાત. બીજી વાત, પરિણામ આત્માના એટલે દ્રવ્ય ત્રિકાળી જે શાશ્વત પદાર્થ છે તેની વાત કરીએ છીએ. તો એ પરિણામ કદી પણ અસત રૂપે હોય નહીં, એ સત રૂપે જ પરિણમતા હોય. સતનું અસત મેં કરી નાખ્યું હોય એક જરી પલકવારમાં, બાકી એનું પરિણમન તો હંમેશા સતરૂપે હોય છે. કેમ કે સત એ એની સત્તા છે. એમાં કોઈ એવો ગુણ નથી આત્મામાં કે તમને સંસાર પરિભ્રમણ કરાવે. છતાં એવો ગુણ છે, તમે ભૂલો છો તો તમને ના પાડે કે આ કરવા જેવું નથી, એમ ના પાડી દે, પણ તમે માનો તો ને. તમને તો ગમતું કરવાનો રસ છે ને, અને ત્યાં ઘણી વખત ન ગમતું પણ થાય તમને, અને એ તમે કરો છો માટે સંસાર છે. ચેતવે છે આત્મા તમને કે આ તારું કાર્ય નથી ભાઈ, તું ભૂલ્યો છે. રામજીભાઈ કહે છે કે નહીં, માયેલો ક્યારેક ખોટું કરતા હોઈએ તો પાછો વાળે છે કે નહીં? તરત જ. હા, શું ભોજાભાઈ વાળે કે નહીં પાછો? અને પછી ખેદ થાય, પણ શું થાય? પછી શું થાય? પરિણામ સત્ય છે માટે આત્મા કરતા નથી. બોલો સમજાણો? બે એક કરતા, હવે આ બીજો કરતા આવ્યો. આ સમજવું પડશે હો ભાઈ. તમને એમ લાગે છે કે આપણે તો આ વળી ક્યાં, આપણે તો ઓલું દયા ને દાન ને વ્રત ને જપ ને તપ ને ભક્તિ, રાગ ને દ્વેષ ને ક્રોધ અને માન ને માયા ને લો. હા, એ બે છે ખરા. એક શુભ છે એ પણ છોડવા જેવું છે, અને એક અશુભ છે તે પણ છોડવા જેવું છે. પણ છોડવાનો ખરેખર કોઈ માર્ગ હોય તો દ્રવ્ય ગુણ પર્યાયની સાચી સમજણ લીધા વિના તારી ક્રિયામાં તે કદી આવશે નહીં, અધૂરું રહી જશે. રાગ દ્વેષને છોડવું હોય એટલે પહેલા સમજવું કે મારા પરિણામમાં કદી સત્ય સિવાય બીજું કાંઈ હોય નહીં. જો સત્ય હોય તો હું અસતને શા માટે લાવું? અસતની ક્રિયા શા માટે કરું? સત્ય જ છે, પછી અસત કેમ? સાકરને હું એકદમ મીઠી છે તો કડવી શા માટે કરું? બરોબર છે? કે પછી નાખી દો એમાં લીમડાનું પાણી. ભાઈ કડવાટ નહીં જાય. મિશ્રણ કરીશ તો કડવાટ નહીં જાય. ઓલાને સમજીને બાજુએ અડસેલીશ ને સાકર પીશ તો મીઠી લાગશે, છે ને ભાઈ? હા. એમ જે વસ્તુમાં જે ગુણ નથી, દાખલા તરીકે સાકરમાં મીઠાશની ગુણ છે,
એમ લીમડામાં કડવાનો ગુણ છે. સાકર કડવી ન થાય ને લીમડો મીઠો ન થાય, છતાં પણ અત્યારે વૈદો કહે છે કે લીમડો આમ તો મીઠો છે. કઈ અપેક્ષાએ કહે છે મીઠો છે એ પણ સમજી લેવું. તત્વની અપેક્ષા એ છે કે એનો વેપારની અપેક્ષા એ છે એ પણ સમજી લેવું. માટે પરિણામ સત્ય છે, માટે આત્મા કરતા નથી. પહેલું આવ્યું કે સ્વભાવથી જ અકર્તા છે, માટે પરિણામનો કરતા નથી. સમજાય છે કે નહીં? આત્માની વાત ચાલે છે, આપણા ઘરની વાત ચાલે છે, આ રાગ દ્વેષ ઓછા કેમ થાય તેની વાત ચાલે છે, આ પ્રયોગ ચાલે છે, પ્રયોગ કેમ કરવો તેની વાત ચાલે છે. રાગ દ્વેષ નતર તો થયા જ કરશે. કોઈક પુરુષ ગમશે, કોઈક બેન ગમશે, કોઈક નહીં ગમે, નહીં ગમે તો દ્વેષ અને ગમશે તો રાગ. અને જ્ઞાની કહે છે કે બંને રાખવા જેવા નથી, ન રાગ રાખવા જેવો છે ન દ્વેષ રાખવા જેવો. તો શું રાખવા જેવું છે? આત્માની તે સમયની જે ક્રિયા થઈ તેના ઉપર જ મારો લક્ષ્ય હોવો જોઈએ. તો શું પરિણમન થયું આત્માનું ત્યારે? તો કે માત્ર જ્ઞાતા દ્રષ્ટા. દ્વેષી મળે તોય જ્ઞાતા દ્રષ્ટા, રાગી મળે તોય જ્ઞાતા દ્રષ્ટા, મારો દુશ્મન મળે તોય જ્ઞાતા દ્રષ્ટા, અને મારો સ્નેહી સંબંધી મળે તો પણ. આ વિતરાગ માર્ગ છે ભાઈ, તમે નહીં સમજતા. અન્ય ધર્મોથી જે જુદો પડે છે એવું આ વિરાટ દર્શન, વિતરાગની વાણી સિવાય અને વિતરાગ સિવાય બીજે આ વસ્તુ મળશે નહીં. આજે સમજાય તો આજે સમજો, કાલે સમજાય તો કાલે સમજો, પરમ દિવસે સમજાય તો પરમ દિવસે સમજો, આ ભવે સમજો તો આ ભવે, બીજા ભવે તો બીજા ભવે, પણ નક્કી આ કરી છૂટકો છે. બે પ્રકારના કરતા આત્મા નથી. આવી ગયું. એક તો આત્મા સ્વભાવથી જ, એનો આત્માનો સ્વભાવ એ જ છે કે પરનો કરતા થઈ શકતો નથી, અને આપણે માનીએ છીએ માટે સંસાર ચાલે છે. સંસાર કેમ ચાલે છે? માટે ચાલે છે. કેમ ચાલે છે? તો કે હું કરતા નથી વસ્તુનો, અને છતાં કરતાપણે રહીને એ ક્રિયાનો હું માનનારો છું, માટે સંસાર છે. તું ખાય છે, પીએ છીએ, તારું ને બધું કુટુંબ કબીલો છે, એ સંસાર નથી. અને એ છે તો એનો સંસાર છે, એ તારો નથી. આ ચાલવાનું છે અત્યારે. આત્માની યાત્રા, અત્યારે શિબિરનું નામ છે મૌનપણે આત્માની યાત્રા. પછી એના લાડુ બાડુ રાખવા હોય તો રાખજો, યાત્રા સુજાત્રા થાય તો. આવું છે કાંતિભાઈ. આત્માની યાત્રા કેમ કરવી એની વાત કરવી છે આ 3 દિવસમાં. પછી ગુરુ પૂર્ણિમા આવશે, ત્યારે સાચા ગુરુની પૂજા થશે, એટલે પૂર્ણિમા થશે. તો એનો મતલબ એમ નહીં કે અત્યારે ગુરુ અમાવાસમાં છે, એમ નથી. એમ પાછું એ સમજી લો. અત્યારે ગુરુ અમાવાસમાં છે ને તું પૂનમ કરીશ તો ત્યારે આવશે. તો કે ના, મારી પૂનમ છે. અરે એની તારી પૂનમ છે, તારી પૂનમ એની છે ભાઈ. તારી પૂનમ આવશે તને સમ્યક દર્શનને પ્રાપ્ત કરીશ ત્યારે. અત્યારે તો તને એમ છે કે ભગવાનને અમાસ છે તો હું પૂનમ કરી દઈશ. અટપટું છે ભાઈ, બહુ અટપટું છે. અને આમ સાવ સીધું સાધું છે, કાંઈ અટપટ છે જ નહીં, બિલકુલ ખટપટ વિનાનું છે. તો 2 પ્રકારે કરતા આવ્યા. તો કે આત્મા સ્વભાવથી જ પરનો અકર્તા છે, પર વસ્તુનો અકર્તા છે, માટે અન્ય પદાર્થ રૂપે પરિણમતો નથી, માટે કરતા નથી. સ્વ પદાર્થને છોડતો નથી અને પર પદાર્થનું પરિણમન છે નહીં. માને છે તે મિથ્યાત્વ છે, તે દુઃખ છે, તે સંસાર છે. આ વાત પ્રભુ ક્યાંય સાંભળવા નહીં મળે, સમજવાય નહીં મળે. આ કરો કે છે, ઉપવાસ કરો, તપ કરો, જાપ કરો, આ કરો, તે કરો. અહીંયા કહે છે કે તારે કરવાનું શું છે પહેલાં શીખવીએ છીએ, અને જે કરવાનું નથી તેની ના પાડીને તને શાંત કરીએ છીએ કે આ કરવા જેવું નથી.
જે કરી શકતો નથી એવા આત્મામાં ગુણ નથી અને એને હું કરું તો એ તો મિથ્યા જ છે ને, તો ખોટું જ થયું ને. નાના બાળક પાસે હું 20,000 રૂપિયા આપી દઉં, એને કહું તું બેંકમાં ભરી આવ, 5 વર્ષનો બાળક શું કરી આવશે? શું કરી આવશે? કોકની મારે ખાશે ને પૈસા જશે. એમ ન હોય પ્રભુ. આપણે નાના બાળક જેવા નથી થવું. હવે તો પુખ્ત થયા અને હવે તો દિવસા દિવસે આપણે તો વૃદ્ધ થતા જઈએ છીએ. ત્યારે આ વાત સમજવી જ રહી આપણને. એટલે એક વખત વિચાર કરવાનો, મેં રાગ કર્યો, મને રાગ થયો, તરત જ ભીતરથી જવાબ આપે કે તું રાગ કરી શકે એવું તારામાં છે જ નહીં. પહેલી વાત છે. કારણ કે રાગ નો કરતા 3 કાળમાં તું થઈ શકે નહીં. હા, મિથ્યાપણે તું થાય એ સંસાર છે, માન્યતા તારી એ માન્યતા એ સંસાર છે. થાય છે પાછું એ સંસાર નથી, તારી માન્યતા એ સંસાર છે. હાલો કેવી વાત. એનો અર્થ એ છે કે માન્યતા છે એ સંસાર છે. એનો અર્થ એ કે એ માન્યતા તો કાલ વહી જશે, કાલ તારો સંસારનો અંત આવી જશે. ઓલાની જેમ નથી એક ધર્મ માને છે કે મનુષ્ય જન્મીને થાય, કે દેડકો થાય, કીડી થાય, મકોડા થાય. અરે આ શું છે? પણ પ્રભુ ભગવાનને તો કંઈક તો શાંતિથી સાંભળો. કોકની પાસેથી સાંભળીને તો નવું ધર્મ ઊભો કરો. આ તૂત ક્યાંથી લાવો છો ભાઈ? લોકોના આત્માને લૂંટવાની તમને કોણે સત્તા આપી છે? તમારા આત્મા તો એ સત્તા છે નહીં અને બીજો કોઈ આપી શકે એવો કોઈ છે નહીં. આ શું પ્રભુ ચાલે છે અત્યારે? પંચમકાળમાં બધું ચાલશે, તારે ચાલવાનું નથી, બીજા ચાલે તેમ. તારી ચાલ અલગ છે, તારી રસ્તો અલગ છે, તારો પંથ અલગ છે. કેમ? તો કે એવા પુરુષોનો તને સંગ થયો છે કે જે મુક્તિને વર્યા છે અને એના આશ્રય જનારા જ મુક્તિને વરસે, બીજો કોઈ મુક્તિ પામશે નહીં. ભલે માંસ ખમણ કરી લે કે બીજું કાંઈ કરી લે, બાપુ એમાં કાંઈ લાભ તને છે? સમજ, બસ સાચી વાતની સમજણ લે. ત્રીજો બોલ, પરિણામનો કરતા પૂદગલ છે, માટે તું તે એનો કરતા નથી. કે તું આત્મા છો, તું જીવ નામનો પદાર્થ છો, એ પૂદગલ છે. તો અન્ય પદાર્થનો તું કરતા હોઈ શકે નહીં. કોઈ પદાર્થનો બની શકે નહીં. જેનું જે હોય તેનું તે જ કરતા હોય, બીજો કરતા થઈ શકે નહીં. આ વાત જૈન દિશાના 3 સિદ્ધાંતો આ બરોબર સમજી ન સમજાય ત્યાં સુધી એમાં જ ચક્કર લગાવ્યા કરજો, બહાર નહીં જતા. આ 3 વાતની મુખ્યતા એ આ શિબિર ચાલશે. ત્રણ વાત લખી લીધી, પહેલા જોઈ, પહેલા હવે ફરીને કહીએ એક વખત. આત્મા સ્વભાવથી જ અકર્તા છે, એ કોઈનો કરતા છે નહીં. અરે એની પર્યાયનો એ પોતે કરતા નથી અને એનો ગુણનો એ કરતા નથી, પણ છે એની પાસે મૂડી એનો એ કરતા છે. લખો, આત્મા સ્વભાવથી જ અકર્તા છે, માટે પરિણમતો નથી. અપરિણામી આત્મતત્વ છે. આત્મા કેવો છે? અપરિણામી તત્વ છે. અપરિણામી, માટે જ તે સિદ્ધ દશામાં અનંતકાળ સુધી અપરિણતિએ રહે છે અને છતાં એની પરિણતિમાં એની પર્યાય આવે છે. એ માણવા માટે છે, બીજા માટે નથી. એ પર્યાયથી બીજા કોઈને લાભ થાય એવું છે નહીં. આ ભગવાન હસે છે, ભગવાન રડે છે, કોઈ કહે છે કે ભગવાને આંખ પલટી, કોઈ કહે કે આમ કીધું. બાપુ બિલકુલ માનતા નહીં, અંતરથી માનતા નહીં. એ વાતને અહીંયાથી લઈને અહીંયા મૂકી દેજો વાડામાં. આ બધા ભગવાનના ચિહ્ન નથી. કાલે કોઈ કહેતું હતું, હજી કાલે જ વાત આવી હતી ને, કોણ કહેતું હતું? શું આવ્યું હતું કાલે? કોઈ વાત તો આવી હતી 1-2 દિવસ. હા, ચેતન કહેતો હતો. હા, એટલે એ એક ચાંદીની ક્યાંક વસ્તુ હતી, ભગવાન ઉપર ચડાવી તો આમ પોતે આમ વળી ગઈ આખી. એ વસ્તુ જ વળી ગઈ. હવે શું સૂચન હશે ને શું હશે એ કાંઈ ખબર નહીં, પણ પોતે વળી ગઈ.
હવે આ તો દિગંબરોની અંદર પણ અત્યારે હવે આ બધું થવા માંડ્યું છે. પહેલાં તો એ થોડાક છૂટા હતા, આપણે જ ફસાયેલા હતા. હવે થાય છે એવું ઉલટું થશે, આપણે છૂટા થશું. કાંઈનું કાંઈ આવશે, કાંઈનું કાંઈ આવશે. કોઈ કહેશે કે આંખ ભગવાને પલક માર્યો, ભગવાનની આંખ, તારું શું એમાં? એ તો કે એની પલક ભગવાન મારે કે ભગવાન બોલે, માની લે ભગવાન પાછા સમોસણમાં આવીને બોલે, તારું શું થશે? એ તો કે હમણાં ભગવાન આવવાના છે, આજે લ્યો અહીંયા સમોસણ રચાશે. આપણે એ હરખ ફૂદડા થઈને જઈશું, કાંઈ નહીં થાય, તારું જવા દે. ભગવાન તારું કાંઈ કરવા નથી આવ્યા, એ તો પોતાનું કંઈક અધૂરું કર્મ હશે, બાકી તે પૂરું કરવા આવ્યા છે. હા લે સાલું શું છે પણ આ વિતરાગ માર્ગ છે ભાઈ. આ કછોટો બાંધ્યો ને સાધુ થઈને બહાર નીકળી ગયા ને મુક્તિ થઈ ગઈ, પ્રભુ એ વાત થઈ. આ વાત નથી. આ એ વિતરાગ માર્ગ ન હોય એ આદિનાથ આદિ 24 તીર્થંકરો શું અનંત તીર્થંકરોની વાત ન હોય, એ જૈન દર્શન નહીં, એ વિતરાગની વાણી પણ નહીં, વિતરાગનો વેશ પણ નહીં, અને વિતરાગનો દેશ પણ નહીં. આબુ શું છે પણ? એક વાત લખી, આત્મા સ્વભાવથી જ અકર્તા છે, માટે પરિણામનો તે કરતા નથી. બીજી વાત, પરિણામ સત છે, એ જ પરિણામ સતને અનુસરનારા છે, માટે આત્મા કરતા નથી. એ સતને પ્રકાશનારા છે, પ્રકાશે છે, સત કરનાર નથી. જેમ દીવો થાય તો બહાર પ્રકાશ છે, એમ આત્મા નથી કે ભીતર દીવો થાય તો પરિણમ્યો, એમ નથી. એ પોતે પરિણમન રૂપ છે તો કોનો? કે પોતાના જ્ઞાન સ્વભાવનો તે પરિણમન રૂપ છે. જ્ઞાનને છોડીને બીજા કોઈના તે પરિણામ પોતાની અવસ્થામાં લાવતો નથી, અને હોતા પણ નથી, અને થવાના પણ નથી. ત્રણે કાળ, ભૂત ભવિષ્ય વર્તમાન. તું તારો ભગવાન છો, પહેલા તો સમજી લે, વિશ્વમાં કોઈ ભગવાન છે જ નહીં. વાત કર ને, ટૂંકી કરી આવે, ટાઈમ થવા આવે. વિશ્વમાં કોઈ ભગવાન છે નહીં. અપેક્ષાથી વાત કરીએ તો વિશ્વમાં કોઈ ભગવાન છે નહીં, અને અપેક્ષાને જરી બારીક કરીએ તો ભગવાન સિવાય વિશ્વમાં બીજું કંઈ છે જ નહીં. શું નલિનભાઈ? બંને વાત આવી. હા ભાઈ ગજબ છે તમારું તો. પણ અહીંયા બેઠા રાજનગરમાં બે વાત ચલાવો બેઠા તમે. એક બાજુ કયો ભગવાન નથી, અને બીજી બાજુ એમ કહો કે ભગવાન સિવાય બીજું કંઈ છે જ નહીં. બોલો હવે કેમ કરવું? बात ठीक है चेतन? एक बाजू कहते हैं हम भगवान कोई है नहीं, और दूसरा ये कहते हैं कि भगवान के सिवाय और कुछ है नहीं. भगवान ही है. આવું છે લક્ષ્મીચંદભાઈ, શું કરે પણ હવે? હા, પૂછજો એક વખત મારા સાહેબને શું કહે છે. તો કે આમ વાત આવી હતી અત્યારે અમારા સત્સંગમાં. વાત સાચી છે? તમે શું કહો છો? મને તમારી જરૂર છે, બીજાની જરૂર નથી. બીજા જેમ માને તેમ. તમે શું કહો છો? આપની શું આમાં રાય છે? રાય આપો અમને. સાચું છે? સાચું છે? અમે કીધું એ સાચું છે? અમે શું કીધું એ તો ખબર પડી કે નહીં? એટલે એનો અર્થ એ છે ભાઈ કે દરેક જીવાત્મા પોતે પરમાત્મા જ છે, અને બીજાનું એ નથી કરી શકતા એ અપેક્ષાએ જો જોવામાં આવે તો પોતાનું પોતે કરી શકે છે, બીજાના કોઈ કાર્ય તે કરી શકતા નથી. એવા ભગવાન જે જગતને જોઈએ છે તે આપણી પાસે નથી. બોલો શું કરશું? એ આપણી પાસે નથી, અને મળવાના પણ નથી. કોઈ શોધીને લાવે તો એને આપણે એ ભગવાન માનતા નથી. બોલો આ શું છે?
હા, જળ જળ, હા એ કયો તમે? હા કાઢો કાઢો, હા વ્યાખ્યાન સારમાં છે, કાઢો. હા ભલે, હું ચાલુ રાખું છું. તો 3 વાત આપણે લખવાની છે, એ આવશે પછી કહેશે. હમણાં પાના ન ફેરવો, તમે આત્માને ફેરવો. હવે લખો. 2 વાત લખી. 3જી વાત, પરિણામનો કર્તા પૂદગલ છે, માટે તે અન્ય પદાર્થનો કર્તા નથી. પોતાના પૂદગલનો. હા બોલો, આવી ગયું? મળ્યું. ચલો 770. ને એમાં કયો બોલ છે? હા 17મું નીચે જ છે, છેલ્લું. 3 પ્રકારે ઈશ્વરપણું જણાય છે. અહીંયા તો હજી 3 પ્રકાર લીધા છે સમજવા માટે પર્યાય સાથે. શું કીધું? અને આપણી હમણાં વાત ચાલતી હતી પર્યાય વિનાની. પર્યાય વિનાની ત્રિકાળી ધ્રુવની વાત થતી હતી. કેમ કે 3 વસ્તુ છે ને, એક ધ્રુવ છે, એક ગુણ છે એના, ને એક પર્યાય છે. તો આપણી તો એને એ ગુણભેદ પણ નથી લીધા આપણે તો અત્યારે વાતમાં. ગુણભેદ એટલે પર્યાય પણ નહીં, ગુણ પણ નહીં, એકલું ત્રિકાળી ધ્રુવ તત્વ બસ. જેવી રીતે આપણા ગામમાં પહેલાં હતું ધ્રુવની સત્તા હતી ને ગામડાઓમાં. ધ્રુવ અત્યારે તલાટી તો પછી આવે, પહેલાં ધ્રુવ કહેવાય. અને ધ્રુવની હાકલ આવે ને એટલે ખેડૂતનું બિચારાની તકલીફ થાય, પેશાબ નીકળી જાય, એને એમ થઈ જાય કે મર્યા ઠાર. આવી સત્તા હતી એમની પાસે. તો આની પાસે હવે અહીંયા પેશાબ નહીં નીકળે તમારો, આ ધ્રુવને મળશો તો આત્માનો જન્મ થશે. હા જુઓ, 3 પ્રકારે ઈશ્વરપણું જણાય છે. એટલે આ તો શું ઈશ્વરપણાની વાત કરીને કીધી છે. જળને જળ પરિણમન હોય એ ઈશ્વર કહેવાય. જળનું પરિણમન જળ હોય. જે વસ્તુ જેની હોય તે વસ્તુ તે પ્રકારે પરિણમે તો એને ઈશ્વરપણું કહેવાય. મારી પાસે આત્મા છે, એનો જ્ઞાન ગુણ સ્વભાવ છે, જ્ઞાન રૂપે પરિણમે તો હું ભગવાન છું. અને જ્ઞાન રૂપે પરિણમન નથી તો પછી તો જે માનું છું તે હું છું, પછી મારી માન્યતા પ્રમાણે છું. હા બરોબર છે. અને જળ તે જળાત્મકપણે વર્તે છે, અને ચૈતન્ય સંસારી જીવો વિભાવમાં વર્તે તો વિભાવ આત્મા છે, વિભાવી આત્મા છે. વિભાવને છોડીને સ્વભાવપણે પરિણમે તો સ્વાભાવિક આત્મા છે. આપણે સાકર બગડી જાય, ખબર છે સાકર બગડે છે એ તમને ખબર છે? સાકરની વાત કરું છું, બહેનોને પૂછું છું. સાકર બગડી જાય છે તો એનો સ્વાદ ખાટો થઈ જાય છે, ખબર છે આપણને? મીઠાશ નથી રહેતી, ખાંડ છે ખાટી થઈ જાય છે. તો ખાટી થઈ જવું એનો વિભાવ છે, અને મીઠાપણે મીઠી હોવી એ એનો સ્વભાવ છે, અને ઓલો વિભાવ છે. બોલ પરેશ, શું છે આમાં? સમજાય છે કે નહીં? વાત તો બરોબર છે કે નહીં? ખાટી થઈ જાય છે કે નહીં ખાંડ? એ પછી મીઠી થાય જ નહીં હો કોઈ દિવસ. એમ પાછું એને મીઠું કરાય જ નહીં. એક વખત ખાટી થઈ જાય તો ખાંડ ખાટી થાય. બોલો હવે હું કેવું? ચાલો પછી કે છે ચૈતન્ય સંસારી જીવો વિભાતમાં પણ વર્તે છે. એટલે વર્તે છે શબ્દ આવ્યો એટલે એ પર્યાયમાં વર્તે છે. ત્રિકાળી ધ્રુવ આત્મતત્વ તો જેવું છે તેવું ને તેવું પડ્યું રહે છે. સિદ્ધ અને શુદ્ધ ચૈતન્યાત્મકપણે વર્તે છે. શુદ્ધ સિવાય સિદ્ધ ન હોય ને સિદ્ધ સિવાય શુદ્ધ ન હોય. શુદ્ધ હોય એ જ સિદ્ધ હોય. અને શુદ્ધ ક્યારે રહે? પરને ન મેળવે ત્યારે. સાકરે ખટાશને ગ્રહણ કરી લીધું તો વિભાવથી તે સાકર ખાટી થઈ ગઈ. પણ સાકરમાં જ મીઠાશથી લીધું હોત તો વધુ સાકર લેવાથી કદાચ ખટાશ નીકળી પણ જાય. શું છે સ્વભાવ અને વિભાવની આ રમત એટલી સુંદર છે. આપણે શું વિભાવમાં પરિણતિ કરી અને રમીએ છીએ એટલે સંસાર વધે છે. વાત તો બહુ નાની છે, એકદમ કાંઈ જ છે નહીં આગળ. એટલે કહે છે કે સિદ્ધ શુદ્ધ ચૈતન્યાત્મ પ્રમાણે વર્તે. શુદ્ધ થવું એટલે સંસારથી છૂટવું.
શુદ્ધ થવું એટલે સંસારથી છૂટવું. તો આપણી 3 વાત ચાલી. આત્મા સ્વભાવથી જ અકર્તા છે, એટલે પરનો કરતા છે નહીં, અને સ્વનો કરતા મટતો નથી, માટે પરિણમતો કરતા નથી, એટલે બીજાનું કરતાપણું એને લાગુ પડતું નથી. રાગનો તે કરતા થાય એમ છે નહીં, અને છતાં તું માને તો તારા અજ્ઞાનની સ્થિતિએ સંસાર તને આવ્યો, છતાં તે સમયે પણ આત્મા તો જેવો છે તેવો મટ્યો નહીં, એ તો સ્વભાવને ધરનારો છે. કેટલી સુંદર વાત છે, સમજાણું ને? આમાં આત્મા વિભાવ રૂપે પરિણમે એવું કદી બને નહીં, છતાં તું વિભાવ રૂપે પરિણમ્યો એવું તું માને તો દુઃખી આત્મા ન થાય, પણ દુઃખી તારે થવું પડે. આત્મા સ્વભાવથી કંઈ અન્ય રૂપે થતો નથી. આ આત્માની વાતો મજાની, મીઠી, એકદમ સાકર જેવી છે. બરોબર છે? પછી પરિણામ સત છે. પ્રત્યેક પરિણામ સત હોય છે, અસત પરિણામ હોતું નથી. તારા માન્યતામાં હોય છે, બાકી વાસ્તવિક રીતે જોવામાં આવે તો દ્રવ્ય કદી પણ અસત હોતું નથી, એ તો સતત શુદ્ધ જ હોય છે. માટીનો ડેફામાં કદી પણ દૂધ હોય નહીં, હોય તો તે બહારનું છે, એનું છે નહીં. માટે તે વિભાવને અનુસરનારું છે, માટે તે સત હોઈ શકે નહીં. તો અસત છે, જ્યાં અસત છે ત્યાં દુઃખ છે, અસત છે ત્યાં સંસાર છે, અસત છે ત્યાં પરિણમન છે, અને જ્યાં સત છે ત્યાં સુખ છે. સુખનો એક જ માર્ગ છે સત. કૃપાળુદેવે કેટલા પત્રોમાં સતની વાત કરી છે. સત જ સુખનું કારણ છે. તો આત્મા સ્વભાવથી જ અકર્તા છે, માટે પરિણામ તો કરતા નથી. જે પરિણમન થાય છે એનો આત્મા કરતા હોતો નથી. પરિણામ સત છે માટે આત્મા કરતા નથી. બીજી વાત, આત્મા કેમ કરતા નથી? તો કે તે પરિણામનો કરતા નથી, દ્રવ્યનો કરતા છે. દ્રવ્યમાં પછી જે પરિણમે છે એ પર્યાય છે એની, એ પર્યાયનો આત્મા કદી કરતા થતો નથી. ચાલુ કેવી વાત છે! આમ અહીંયા એવી અંદર ચાલી જાય ને, એ પાછી જ ના આવે, અને જો એ પાછી ના આવે તો મુક્તિ સુધી સાથે આમ મુક્તિ મળશે. પછી ત્રીજી વાત, પરિણામનો કરતા પૂદગલ છે માટે કરતા નથી. એ કરતા કેમ નથી? તો કે જે કાંઈ પરિણામ થાય છે એક સમયની તે પૂદગલ છે. એને પૂદગલ કેમ કીધા? પૂદગલ કેમ કીધા? કે એનો જન્મ પૂદગલમાં થાય છે ને પૂદગલમાં એનો નાશ થાય છે. એમાં જીવ નામનો પદાર્થ છે, એ અજીવ છે, માટે જડ છે. શું કરે? આલું સાંભળ્યું નહોતું, આખી જિંદગી ગઈ રામજીભાઈ. આ તપ કરો ને, જપ કરો ને, આમ કરો ને, તેમ કરો ને, ક્રિયા કરો ને, યાત્રા કરો ને, સંગ કાઢો ને, મરી ગયો આખી જિંદગી. ધર્મ ન સમજ્યો. હવે સમજવાની ઉંમર છે, હજી છે ને ઉંમર. અરે ભાઈ, આત્માને ઉંમર જ નથી. તું ગમે તે સ્થિતિમાં હોય તો એ સમજી શકે. કેવળ જ્ઞાન છે ને, કેવળ જ્ઞાન એ કંઈ ક્યાંય બી થાય છે. એવું નથી કે કેવળ જ્ઞાન જવા માટે કંઈ બીજું કંઈ જવું પડે. અને આત્માનું જ્ઞાન છે ને તો માના પેટમાં થઈ શકે છે, એને કોઈ રોકી શકતો નથી. ભગવાન જન્મે છે ને 3 જ્ઞાન લઈને, તો પેટમાં થયું કે બહાર આવીને થયું? પછી કોઈક મળ્યા સાધુ સંતને અભ્યાસ કર્યો ને પછી થયું? ભગવાનને 3 જ્ઞાન તો પેટમાં જ થયા, પછી 4થું જ્ઞાન બહાર આવ્યું મને પડે, અને પછી 5મું કેવળ. એ તો બાપુ એમ છે ને, ખબર કોને પડે? આ ભગવાન જન્મ્યા, વાત બરોબર કરે છે, ભગવાન જન્મ્યા એમ કે છે. હા, કે છે કે નહીં ભગવાન જન્મ્યા? તો ભગવાન જ જન્મ્યા છે. પછી એને 3 જ્ઞાન ને પછી 2 જ્ઞાન અહીંયા લીધા ને, એ વાત તો ઠીક છે, સમજવા માટે છે. વાસ્તવિકમાં ભગવાન 5 જ્ઞાનમાં છે. તારી વાત શું છે? પ્રગટ અપ્રગટની વાત છે. પર્યાયમાં નથી આવ્યા તો આવશે, અને પર્યાયમાં આવે ના આવે એની ચિંતા ભગવાન કરતા નથી. તને જેટલી ચિંતા છે એમને તો એટલી એ નથી કે ક્યારે આવશે મન પરિજ્ઞાન ને ક્યારે આવશે કેવળ જ્ઞાન.
મજા છે હો બહુ. તત્વો સમજાવવા માટે હસતા હસતા શીખી શકાય, હસતા હસતા શીખી શકાય. ઓલું ચાલુ ઉપવાસ હોય તો બીજા સાતા છે, આપણે ધીરા પડી જઈએ, પૂછવા વાળો ધીરો પડી જાય. 3 ઉપવાસ થયા હોય ને કોઈકને પૂછવું હોય તો આપણે સાતા છે એમ નથી પૂછતા. સમજાણું? એની અસર તમને થઈ ગઈ. સાતા છે બોલે દેવગુરુ પસાય. હા, બધા ધીરા ધીરા ચાલો. નહીં, એવું શા માટે થતું હશે એ અમને સમજાતું નથી. ઉપવાસ કરનારને તો ભલે થાક હોય ને આપણે એનું માન પણ જાળવીએ, પણ તમે કેમ એકદમ ધીરા થઈને ડાયા થઈને પૂછો છો? એટલા ડાયા થઈ જાઓ, આટલા ડાયા તો હતા નહીં તમે. બરોબર છે? આપણે પૂછીએ કોઈકને સાતા, તો આમ સાતા છે એમ નથી પૂછતા. આપણે એમ પૂછીએ સાતા છે. એ આપણે એ વિનય ગુણ આપણી પાસે આવ્યો કેમ? તને તપનો મહિમા આવ્યો એટલે આવ્યો. સમજાણો? તને તપનો મહિમા છે. ઓલાને ખાલી સાતા પૂછવી હતી, અને જો અસાતા હોત તો શું કરત? સાતા મોકલાવત? ચાલો પ્રભુ, આ વાત અત્યારે કૃપાળુદેવનું આ ચાલે છે દ્રષ્ટિનો વિષય, એમાંથી વરિયાનો જન્મ થયો છે. ઓમ શાંતિ પ્રભુ.